અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે। આ પવિત્ર અવસર પર ભગવાન જગન્નાથના મોસાળના યજમાન તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને જેમાં મુખ્ય યજમાનનો લાભ તેજસભાઈ ગૌતમભાઈ દવેને આપવામાં આવ્યો છે, પ્રાપ્ત થયો છે। તેજસ દવે શ્રદ્ધા ભાવે અને ભક્તિપૂર્વક ભગવાનનું મામેરું ભરશે, જે આ પરંપરાગત ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે। तो भगवान जगन्नाथजीनी रथयात्रा बस हवे थोड़ा दिवसों बाकी रहा है, परंतु ए पूर्वे तमाम तैयारीओ पण शरू करी देवामां आवी छे। तो पहला जे शरूआत थाय छे ए मामेराथी थती होय छे के मामेरू कोण भरशे, कारण के घणा बधा यजमान तरीकेनी जवाबदारी निभाववा माटे तैयार होय छे। तो क्यारे तेमनो नंबर आवे तेनी राह जोता होय छे। तो हवे आ वखतना जे यजमान छे ते नक्की थई गया छे अने तेजस दवेने मळ्यो छे मुख्य यजमाननो लाभ। बहु एटलो दिलथी आनंद छे, खासा टाइमथी ट्राय करता था अमे अने आ वखते आपणो ड्रोमां नंबर लाग्यो तो आनंद थाय छे अने सरस रीते भगवाननी सेवा करीने आपणे सरस मामेलुं करवुं छे। 7 वर्षथी राह जोतो, 5 થી 7 વર્ષથી અને આ વખતે અરે એ કુદરતી હું દ્વારકા હતો ને ફોન આવ્યો અહીંયાથી। મામેરાનો ડ્રો કરાવવા દર વર્ષની જેમ આ વર્ષે પણ મામેરાનો ડ્રો જ કરવામાં આવ્યો। એમાં 5 યજમાની નોંધાવવામાં આવી હતી અને આ 149મી રથયાત્રા ઐતિહાસિક બને એવી પણ યજમાનની એક ઈચ્છા છે, એ રીતની અમે તૈયારી કરી રહ્યા છીએ। सामान्य माणसनी असामान्य सिद्धि। રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ચાની કેટલી ચલાવતા ગીતાબેનને આપી હતી ટિકિટ। મતદાન બાદ પરિણામ જાહેર થતા ગીતાબેન પાટણવાડિયા વિજેતા જાહેર થયા છે। તેમની ખુશીનો કોઈ પાર નથી રહ્યો। જીત બાદ ગીતાબેને જણાવ્યું છે કે આ જીત મારી નથી, વિસ્તારના દરેક નાગરિકની છે। તમે આજે ચાવાળા કોર્પોરેટર બની ચૂક્યા છો, આ વ્યવસાય આપણે કઈ રીતે ચલાવીશું અને લોકસેવા કેવી રીતે કરીશું, શું કહેશો? અમે આજે 35 વર્ષથી આ ચાની લારી ચલાવું છું ને મારી રીતે એ કરીએ છીએ। મારા બાળકોને હવે ભણાવ્યા છે ચાની લારી પરથી એને બધી રીતે એ કર્યું છું। તો મેં એ કરીશ ને આ જે મને ટિકિટ મળીને અમે બહુમતીથી જીત્યા છે તો એ કામ પણ અમે કરીશું। પાર્ટીનું કામ હોય કરીશું, મારો ધંધો હોય કરીશું, ચાની લારી હોય ચલાવીશું ને મને એવું લાગે છે કે મેં અહીંયાથી બધું કામ કરી શકીશ। તો શું કહેશો, આ જે તમારી ચાની કેટલી છે તેને તમે તમારી ઓફિસ બનાવશો અને લોકસેવા કરશો? હા, અહીંયાથી તમે લોકસેવા હોય કરીશું। આ ઓફિસ ગણે કે મારી ચાની લારી ગણે, અમે અહીંયાથી બધી સેવા કરીશું। પછી મારી રોજગારી અને મારી રોજગારી ગણો કે મારી ઓફિસ ગણો, બધી આ જ છે। કઈ રીતે આપણે લોકસેવા કરીશું? ખાસ ચાની લારી પર તમે રોજગારી ચલાવશો, ચાની લારી બંધ કરીને જવાનો વારો આવશે તો? ચાની લારી બંધ કરવાનો વારો આવશે તો મેં કોઈ પણને અહીં બેસાડીશ ને લારી તો નહીં બંધ કરું, પણ અહીં બેસાડીને જઈશ ને મારો કામ કરીશ। બિલકુલ, આ હતા બેન જેઓ વોર્ડ નંબર 7 માંથી ભાજપે ટિકિટ આપતા જેઓ જીતી ચૂક્યા છે, પરંતુ ખાસ વાત એ કહી શકાય કે જે પોતાની રોજગારી છે રોજગારી પણ નહીં છોડે અને જે લોકસેવા છે એ પણ નહીં છોડે એની વાત કરી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે નાનામાં નાનો માણસ કઈ રીતે આગળ આવે છે એ આપણે એક મોટું ઉત્તમ ઉદાહરણ જોયું કે ચાની કેટલી ચલાવતા